પિતાના વચનને ખાતર રામ સતાને સંપત્તિ છોડી વનની વાટ આપણી આજ્ઞાકારી થયું. રામચરિત માનસ આપણને એ બતાવે છે કે સંબંધ કેવા હોવા જોઈએ. બાપ દીકરાનો સંબંધ કેવો હોવો જોઈએ, સંબંધ કેવો હોવો જોઈએ, પતિ પત્નીનો સંબંધ, ગુરુ શિષ્યનો સંબંધ અને શત્રુ શત્રુનો સંબંધ કેવો હોવો જોઈએ, એ રામાયણ બતાવે છે. દરેક પાત્રનો તમે આમ આદર્શ તો જુઓ. આ જગતમાં મહારાજ દશરથ જેવો બાપ નથી થયો. દીકરાના વિરહમાં પોતાનો પ્રાણ આપી દીધો. આ દેશમાં આજ દિવસ સુધી માં કૌશલ્યા જેવી માં નથી થઈ. આ દેશમાં રામ જેવો દીકરો નથી થયો. આ દેશમાં ભરત એવો ભાઈ નથી થયો. અને આ દેશમાં જગત જનની એ સીતા જેવી પત્ની નથી થઈ. અને વશિષ્ઠ જેવો ગુરુ નથી થયો. અને એનાથી એક ડગલું આગળ જાય ને તો આ દેશમાં આજ દિવસ સુધી રાવણ જેવો દુશ્મન નથી થયો. દુશ્મના વટતો રાવણની હતી. એક એક પાત્ર તમે રામાયણ જુઓ, કાંઈક ને કાંઈક આદર્શ છે. સીતાનું અપહરણ કરી રામ એ જે વનની અંદર ગયા એ દરમિયાન એ પંચવટીમાંથી રાવણ જે અપહરણ કરી ગયો સીતાને, રાજમહેલમાં નથી રાખ્યા સીતાને, અશોક વાટિકામાં રાખ્યા. ખાનદાની તો જોવું છે. પછી તો રામ વનમાં જાય છે, અપહરણ થાય અને પછી સેતુબંધ રામેશ્વરની રચના થાય છે. એ કથા તો છે જ રામચરિત માનસની અંદર. આખી જો રામચરિત માનસ ગાવા બેસું તો 9 દિવસ પણ ટૂંકા પડે. પણ અહીંયા તો માત્ર થોડોક અંશ લીધેલો છે, છતાં પણ વિસ્તારથી થોડીક કથા થઈ ગઈ. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે પછી તો લંકાની અંદર જઈને રાવણનો વધ કરે છે. ફરી વખત પુષ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવે છે. ફરી વાર રામનું રાજ્ય અભિષેક થાય છે. અને પછી બીજી વાર જ્યારે રામ ત્યાગ કરે છે પિતાજીનો સગર્ભા અવસ્થામાં, એ કથા તુલસીકૃત રામાયણની અંદર નથી, વાલ્મીકી રામાયણની અંદર છે. ઉત્તર રામાયણ જેને કહેવાય. પણ આમાંથી તારણ એટલું કાઢવાનું છે કે સીતાએ જે સહન કર્યું છે, ધરતીમાંથી પ્રગટ થયેલી ધરતીની દીકરી જ્યાં સુધી ધરતીમાં સમાઈ ગઈ ત્યાં સુધી એને કોઈ દિવસ સપને સુખ નહોતું જોયું. રાજાની કુંવરી હતી, રાજાની દીકરી હતી, છતાંય એને બહુ દુઃખ સહન કર્યું. જ્યારે જ્યારે જીવનમાં વિપત્તિ આવે, દુઃખ આવે ત્યારે રામાયણનો આદર્શ નજરની સામે રાખજો. તમારું દુઃખ કદાચ ભૂલાઈ જાય. આમ એક એક પાત્ર આદર્શ છે. રામાયણ જીવન જીવવાનો આદર્શ. એટલે રામ પછી એના 2 દીકરા થયા, લવ અને કુશ. પછી આ વંશની અંદર ક્ષેમક નામનો રાજા થયો. ક્ષેમક રાજા સુધી આ વંશ તૈકો, પછી આ વંશનો વિનાશ થયો, સૂર્યવંશ. આમ રામચરિત્રની અદભુત કથા ભગવાનના રામના આદર્શો જીવનમાં ઉતારી અને જીવનને દિવ્ય બનાવવાનું છે. અને સાથે સાથે રામચરિત્રની સમાપ્તિ કરી અને 9મ સ્કંદની પણ સમાપ્તિ કરી. ઇતિ શ્રી પરમ સંહિતાયામ શ્રીમદ ભાગવત મહાપુરાણે વેયાસિક સંહિતાયામ હંસામચરિત નામ 9મ સ્કંદ પરિપૂર્ણ બોલ્ય શ્રી ગોવર્ધન નામ કૃષ્ણ કનૈયાલાલ. 9મ સ્કંદ રાધા કૃષ્ણના ચરણમાં સમર્પિત કરી આવો ભાગવતજીના 10મ સ્કંદનો પ્રારંભ કરીએ. ભાગવતનું હૃદય, શ્રીજી બાબાનું હૃદય એટલે 10મ સ્કંદ બહુ મહત્વનો સ્કંદ છે. એમાં પરમાત્માના પ્રાગટ્યની કથા છે, નંદ ઉત્સવની કથા છે, ભગવાન કૃષ્ણ પરમાત્માના જન્મની કથા છે. આવો હવે આપણે એ કથા તરફ આગળ વધીએ. 10મ સ્કંદ. નિવૃત્ત ગીયમાનાદ ભો સદા શ્રોત્રમનોભિરાત ગૌતમ શ્લોક ગુણાનુવાદાત કુમાર
જયેત વિનામ દસમ સ્કંદના પ્રારંભમાં સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને કીધું કે રાજા 4 દિવસ પહેલા એક આસને બેસીને કથા શ્રવણ કરો, તમે ભૂખ લાગી હશે, તરસ લાગી હશે, કાંઈક ખાવું પીવું હોય તો પી લે. ત્યારે રાજાએ શું કીધું, મહારાજ તમારા મુખેથી આ કથા સાંભળતા મારી ભૂખ તરસ હવે ભૂલાઈ ગઈ છે બાપ. હવે મારે કાંઈ નથી ખાવું, હવે તો મને એક મારા કનૈયાની કથા સંભળાવો બસ. હવે મારી આતુરતામાં અને ત્યારે સુખદેવજી મહારાજે એ ગંગાજીના તટ પર દસમ સ્કંદની કથાનો પ્રારંભ કર્યો. પોતાના સદગુરુ રાધાજી એને પોતાના હૃદયની અંદર પધરાવ્યા છે અને કૃષ્ણને કીધું કે હે પ્રભુ, 9 સ્કંદ સુધીની કથા મેં કરી, હવે દસમ સ્કંદની કથા તમે કરો. અને દસમ સ્કંદની કથા ખુદ ભગવાન કૃષ્ણએ કીધી છે, એટલે 10મા સ્કંદનો બહુ મહિમા છે. અને ત્યારે ગંગાના તટ પર દસમ સ્કંદનો પ્રારંભ થાય છે. ઋષિમુનિઓ ભાવ વિભોર થઈ ગયા, જય જયકાર થયો છે. સુખદેવ